હર હર મહાદેવ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું ને સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. હું જે જગ્યાએ કોમ કરતી હોય ને એ જ જગ્યાએ મારું ટાઈસું રહ્યો ને. એક વાત કહું, ગરમી હોય કે ચાહે ઠંડી હોય કે ચાહે વરસાદ હોય, બરાબર, એને મને એટલી ખબર કે હું રસોડામાં રોતતી હોય ને તો આપણે બધી લેડીઝ રોતતા હોય એટલે તમને ખબર હશે કે રસોડામાં આપણને ખાલી રોધી રહીએ ને તાર જો એમ થાય કે ફટાફટ જમવાનું બની જાય, પછી આપણે જતા રહીએ એસીવાળા રૂમમાં કે ઠંડકમાં આપણે જતા રહીએ, બરાબર. તો કોઈ છોકરું આપણું હોય ને તો જોડે નહીં રહેતું. એની જગ્યાએ મારા ટાઈસું રહ્યો ને, તમે જોજો, મને હું એક નોમ પાડ્યું એનું કે મારો પડછાયો, બરાબર. તો તમે જુઓ ને તો હું જે જગ્યાએ કોમ કરતી હોય ને બસ મારા જોડે જ હોય. મને ખબર ના હોય, હું પાછળ લમણો ના વાળ્યો હોય કે મારા ટાઈસુમાં જોડે છે બેઠો હોય. પછી રસોડામાં હું જ્યારે જો મારું જમવાનું ના બની રહે ત્યારે જો રસોડામાં ઊંઘી રહેવાનું. ખબર પડી જાય કોઈથી મમ્મી બેડરૂમમાં જઈ તો બેડરૂમમાં, બેઠક રૂમમાં જઈ બેઠક રૂમમાં, ઉપર જઈ તો ઉપર. પછી બીજું કે હું રાતે ઊંઘું ને એટલે એ મારી રાહ જોઈને બે કે મમ્મી છે એ જગ્યાએ ઊંઘવાની. જો બેડ ઉપર ઊંઘવાની હોય તો મારી જોડે આવીને ઊંઘવાનું. અને હું ઢોલડીમાં ઊંઘું, બે ભાઈ બહેન બેડ ઉપર ઊંઘું. ઢોલડી નીચે જઈને ઊંઘી જવાનું. હું સવારે ઉઠું ને તો પહેલો એરે ઉઠે મારા હંગાર. જો આજે બનાવી આપણે તોદળચાની કઢી. જો હું તમને બતાવું કે મારા ટાઈસું છો મારી જોડે, હો બતાવું. જો એમ મારા દીકરા मला વાઘ ટકલો કરી નાખ્યો મારા છોકલાને. તો મમ્માએ ટકલો કરી દીધો નહીં બેટા. આ ટકલો કેવો લાગે. અને બર્થડે આવી રહ્યો હો ટાઈસુનો. હવે બર્થડે આવવાની તૈયારી હો. આચલને ખબર હ. આચલ કયા મહિનામાં બર્થડે આવે ટાઈસુનો? આચલ ટાઈસુનો બર્થડે તારીખ કઈ? 16/5. બસ, તો ટાઈસુભાઈનો બર્થડે આવી રહ્યો છે. બીજું કે આજે આપણે બનાવવાના છીએ રાતે ઢોસા. ઢોસાનું ને ઇડલીનું ખીરું છે ને એક જ એવું આવે. દાળ ચોખા પલાળીને મૂક્યા છે મેં. તો જોઈશું, ફાઇનલ નહીં કહેતી કે ઢોસા બનાવું કે ઇડલી બનાવું. થોડી તબિયત વીક છે આજે એટલે. અને બીજું કે માનસી ઘરે આવે છે. માનસીને લેવા માટે એના પપ્પા ગાડી લઈને માનસીને લેવા માટે ગયા. એટલે માનસી આવત છે. નીકળી ગયા છે એ લોકો ત્યાંથી. ઘડિયાળમાં કેટલા વાગ્યા બતાવો? સવારે વહેલા ગયા હતા એને પપ્પા લેવા માટે, એટલે 11:30 માનસીને એ લોકો નીકળી ગયા છે. તો થોડા ટાઈમમાં માનસી ઘરે પાછી આવી જશે. અને માનસી ઘરે પાછી કેમ આવે છે એ પણ તમે જાણવા માગતા હોય તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધું કહીશ. જો લગભગ 3 વાગી ગયા અને માનસી આવી જઈ. હો, કાનુડો આવ્યો. જો જેટલા ગરમ થયા ગરમ થયા. બચ્ચા એસી મારો છોકરો મારા ઘેર પગલું મોડે રે. એ મારા ઘેર પગલું એસીમાં બેસાડી દો જલ્દો. ચલો આપણે એસીમાં જતા રહીએ. ચાલો એસીમાં જઈએ. વેલકમ. જો આપણું ઘર જોઈ લો પેલા. આપણું ઘર જોવા બેટા. આ ઘર જોવાય છે. શાંતિ રાખ, કોઈ બદલાણું. રસોડામાં નવું ઓહો કેરી પડી છે. મેડા ભૂલ આવો છોટો, પેલા તો પાણી લગી પાવવું પડે. બેસાડી દે. ચલો એસીમાં બેહા માલો ભાઈ. ગરમી ના બળી જાય નહીં પપ્પુભાઈ. આપણે જેમ ગરમી ના બળી જાય બેન ને તો હવે ને આપણે એકથી લાવવા જ નહીં દેવાનું પેશન્ટ ને. એ મૂવી થી નીકળે ને તને ખબર પડી જાય કે પેશન્ટ આવો તારું.
માણસ આપણને તો હેરાન કરે પણ ભગવાનને અત્યારે કળિયુગનો માણસ છોડતો નહીં, કારણ કે રૂપિયા હાથમાં આવી ગયા ને એટલે ભગવાન કોણ માણસ સાચું બોલજે, ચટણી જેવી તો બધું જ. માનસી તું ઘરે આવી તો આપણે જમવામાં શું બનાવી? ઇડલી સાંભાર વિધાઉટ માનસીએ જ બનાવ્યું હો, મેં નહીં બનાવ્યું, કારણ કે મારી તબિયત સારી નથી. હરે વાસુદેવમ હરે મમ્મી પુતલાને કાય લે માનસી ચાખી જોજે. આ સહી બની. હું બનાવું ને હારું બનાવું. આમાં કેવું થયું ખબર હે, મારે ઢોસા બનાવવા હતા અને સંભાર બનાવવો હતો અને ચટણી બનાવી હતી, બરાબર. પણ મારી તબિયત એકદમ વીક છે થોડી, પાછી પેલી પહેલાં તકલીફ થતી હતી ને એવી પાછી, જે મારા રેગ્યુલર બ્લોગ જોવો ને એમને ખબર જ છે એવી પાછી તકલીફ થાય મને. એટલે આજે તો મેં નેટ દિવસ કાઢ્યો, 45 એટલે ઇડલી બનાવી દીધી. જલ્દી થઈ જાય ને ઇડલી હોય તો થોડું આરામ કરવાય મળે ને, માનસીને ફાવે ઇડલી ચડવા દઈએ ને પછી આપણે આવીને આરામ કરીએ ને બતાવીએ જઈએ તો ચાલે. એટલે ખાલી ઇડલી બનાવીને સંભાર બનાવ્યો. ઇડલી બે હાથી કરવી. મારે તો સોડી ચીવી લાગે, બાપડી કદરૂપી લાગવા મળી. ઇડલીમાં ભાવા ને બેટા? હા ઇડલીમાં માનસીનો અમે કેમ ઘેર પાછી લાવી દીધી ખબર છે તમને? કે ત્યાં એ મેડમ હતા, ડૉક્ટર મેડમ, તો આટલી ગરમી, હવે આપણે તો થોડું ઘણું ગામડું અડે સિદ્ધપુર, તો આટલી ગરમી આપણને લાગે, બરાબર. અને હોસ્પિટલ હતી. હવે તમે જ વિચાર કરો, બન બોડીનું હોય અને એ પાછું અમદાવાદ જેવી સિટી, બરાબર. તમે ખાલી અમદાવાદ ગરમીમાં નીકળજો, તમે પોતે આપણે આમ એટક આવો મરી જઈએ એટલી ગરમી હોય. એની જગ્યાએ મેડમે એસી ચાલુ કરવાની ના, ફ્રીજ ચાલુ કરવાની ના, પછી બધી રીતે જોડે આમ ખરીદી લીધી હોય ને માનસીને, એમને ખરીદી લીધી હોય એવું કરે. સણકા કર 2 ટાઈમ આવું ને એટલે સણક ભણક બધું ચાલુ ને ચાલુ. એટલે મેં માનસીએ મને વાત કરી રોતા કે મમ્મી બહુ તકલીફ હોય, તો હું જઈને કૂલર આપી આવી. પહેલી વાત તો હું જેટલું કીધું રહે તો સારું, કૂલર આપ્યું, બરાબર. હવે 2 એસી હોસ્પિટલમાં, તે સતોય મારે કૂલર આપવું પડ્યું. એને અંદર હોસ્પિટલમાં જ રહેતી હતી, કૂલર આપ્યું. તે સતો મારે આટલો બધો ખર્ચો કરેલો માનસીને પાછી લાવવી પડી, કારણ કે મારી છોકરી હતી, મને પૈસો વાલો નહીં, પૈસા કરતાં મને મારી છોકરી વધારે વાલી, બરાબર. અને મને એટલી ખબર પડી કે સ્ત્રીની દુશ્મન તો હોય, પણ આવડી છોકરીની પણ દુશ્મન, બોલો. એટલા માટે માનસીને મારે પાછી લાવવી પડી. ગમે તો નોકરી સેટ થાય તો બરાબર છે, નકર ઘેર રહેશે. તો ગાઈઝ, હું એક બીજી વાત કરવા માગું છું કે મારા યુટ્યુબ ચેનલમાં વ્યૂ નથી આવતા. એના કારણથી મેં વચ્ચે બ્લોગ ઓછા કરી દીધા હતા મૂકવાના, અને મને કોઈ મૂડ નહોતો રહેતો. એમ થાય કે આપણે આટલી બધી મહેનત કરે, જે 2 વર્ષથી હું મહેનત કરું, બરાબર. તો મારી ચેનલ મોનેટાઈઝ પણ થતી નથી. સબસ્ક્રાઈબરો તો ઘણાય છે અંદર, પણ મોનેટાઈઝ નહીં થતી. અને બીજું કે શું ફોમી આવે એ ખબર નહીં પડતી અંદર. મને ઇંગ્લિશ ફાવતું નહીં એટલે મને કોઈ જાજો ટપ્પો નહીં પડતો. પણ જે મારી ચેનલ જોતા હોય, મારા વિડીયો રહે ને એ તમે શેર કરવાના રાખો. વિડીયો શેર કરશો ને તો મારે ફટાફટ મોનેટાઈઝ થઈ જશે. અને એક વિડીયો ઉપર 2000 પબ્લિક જોવી જુઓ, ત્યાં જ આપણે 2000 પબ્લિક જોશે ને તો જ આપણા આ મોનેટાઈઝ થશે ચેનલ, નકર પછી નહીં થાય. જો મને પૂરો સપોર્ટ તમે લોકો આપવા માગતા હોય દિલથી, બરાબર, તો પછી તમે મારી ચેનલ મોનેટાઈઝ થાય એ રીતે થોડી કોશિશ કરજો ને મને થોડી હેલ્પ કરજો, બરાબર. તમારા લોકોની હેલ્પની મને જરૂર છે, મને હેલ્પ કરજો. તો ગાઈસ, મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. આવા નવા બ્લોગ જોતા રહેજો અને મને સપોર્ટ કરજો.